આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓ દ્વારા બોટાદ શહેરમાં આવેલ અંડર બ્રિજમાં સ્નાન કર્યું અને ભાજપા સરકારના વિકાસની પોલ ખોલી નાખી હતી અને વિરોધ કર્યો હતો। આ ભાજપા સરકારનું ભ્રષ્ટાચારનું જીવતું નજરાણું ભય ભૂખ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે। વિઠ્ઠલભાઈ સાપરિયા, રતિલાલભાઈ ચૌહાણ, પંકજભાઈ સોલંકી, મૌલાના શૌકત અલી, સૈયદ ઇમરાનભાઈ કળથરા, કિરણભાઈ બથવાર, ભરતભાઈ પારગી, જાકીરભાઈ સંધી, આરિફભાઈ ભાસ। रिपोर्ट दिनेशभाई सागठिया, अमदावाद दस्तक न्यूज 24। પૂર્વ ઉમેદવારો હવે વિરોધ પસંદ કરવાનું કારણ એ છે કે વિકાસના નામે ઠેઠ દિલ્હી સુધી બનેલી સરકાર અમે તો જોયું છે કે ભાઈ ભય ભૂખના ભ્રષ્ટાચાર સિવાય ભાજપમાં કાંઈ છે નહીં। હવે આ કહેવાતો અંડરબ્રિજ 1 મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે, છતાંય અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષાવાળાનું એક્સિડન્ટ થયું છે। આ ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોનું આ જીવતું જાગતું નજારું તમને દેખાય છે। અને બોટાદની જનતા માટે ચૂંટાયેલી બોટાદની ભાજપાના નેતાઓ દ્વારા આ અંડરબ્રિજમાં ગુજરાતી ભાષામાં તળાવ અને ઇંગ્લિશમાં કહે તો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે। જેને સ્નાન કરવા આવવું હોય હજી 2 મહિના હાલશે, એના માટે આજે સ્નાન કરી અને વિરોધ દર્શાવ્યો છે। મુદ્દા નંબર 2 કે ભાઈ ધારાસભ્ય તરીકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ગાંધીનગરમાં બેઠા બંગા ફૂંકતા હોય છે કે ભાઈ મેં બોટાદની જનતાને 2000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાયું છે વિકાસ માટે, તો ભાઈ 200 કરોડ રૂપિયા ખાલી અહીંયા આપો ને તો અંડરબ્રિજના બદલે ઓવરબ્રિજ થાય અને લોકોના ખોટા જીવ ન ગુમાય, એના માટે આજે મેં અહીંયા વેટ કર્યું હતું। સાહેબ આજે રહ્યો ને અંડરબ્રિજ એ સ્ટેટ લેવલનો છે, છેક જુનાગઢ પોરબંદર સુધી આ રસ્તો જાય છે, તો અહીંયા તમામ આલા અધિકારી આવતા હોય છે। પણ અમારે એવું માનવું છે કે સરકાર ભાજપની છે એટલે જેટલા અધિકારીઓ છે એ બધા સરેન્ડર કરી ભાજપમાં દોડી ગયા છે, કોઈ બોલી શકતા નથી। લોકોને મેં કીધું એટલી 1 કલાકની પહેલા રિક્ષાને 2 વ્હીલર એક્સિડન્ટ થયું છે, એમાં કેટલાના હાથ પગ ભાંગ્યા છે એ અમે નજરે જોઈ રહ્યા છીએ। અમે નજરે જોયું છે, અમે નુકસાન જોયું છે, હાથ પગ ભાંગતા જોયા છે, એટલે મેં વિરોધ પછી આજે કર્યું છે।